પહેલા તો હું બે શબ્દો સમજાવી દઉં. જી આઘાડી અને યુતિ. જી આઘાડીનો અર્થ છે ફ્રન્ટ, આપણે જેને કહીએ પોપ્યુલર ફ્રન્ટ હા કે એ પ્રકારના ફ્રન્ટ, રાઈટ? એ રાજનૈતિક શબ્દ છે આઘાડી. અને યુતિ, યુતિ એટલે જોડાણ, બરાબર? હવે મહાવિકાસ આઘાડી જે છે એ આપણે જાણીએ છીએ કે 2019માં જ્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓ થઈ આજથી 5 વર્ષ પહેલા આ જ સમયે, ત્યારે મહારાષ્ટ્રની જનતાએ થોડો જેને કહેવાય કે કોમ્પ્લેક્સ એવો એક મેન્ડેટ આપ્યો. ઓબ્વિયસલી ભારતીય જનતા પાર્ટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હતી અને એનું સ્વાભાવિક ગઠબંધન એ સમયે પણ શિવસેના સાથે જ હતું, બંને સાથે મળીને જ લડેલા. પણ શિવસેના વોઝ વેરી ક્લોઝ ટુ બીજેપી, એટલે સીટની સરખામણીમાં વાત કરીએ તો ઘણી નજીક હતી. અને એના કારણે શિવસેનાના કેટલાક જે મહત્વાકાંક્ષી નેતાઓ, સંજય રાઉત અને બધા લોકો, એમણે એવું કહ્યું કે ભાઈ આ વખતે અમારે નક્કી, એટલે એમના કહેવા પ્રમાણે અમારે ફોર્મ્યુલા નક્કી થઈ હતી. પ્રી ઇલેક્શન જે અમે ગઠબંધન કર્યું એમાં અમારી ફોર્મ્યુલા નક્કી થયેલી કે ભાઈ અમે લોકો જે છે એ મુખ્યમંત્રીની અદલ બદલ કરીશું, એમ. અઢી વર્ષની અમારી ફોર્મ્યુલા. હા. અને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે અમારે એવું કાંઈ નક્કી થયું નહોતું, અમે ઠીક છે અમે સાથે છીએ, હવે નક્કી કરી શકીશું અમે, પણ આવી કોઈ ફોર્મ્યુલા હતી નહીં અને અમારો આમાં દાવો બને છે. પણ ત્યારે એમણે જીત પકડી કે ના, અમારે મુખ્યમંત્રી તો અમારો જ રહેશે. અને એ બંનેનું જે એક લાંબા સમયનું જોડાણ, એટલે બાળાસાહેબ ઠાકરે હતા ત્યારથી શિવસેના અને ભાજપનું જે એક જોડાણ બનેલું, એક સ્વાભાવિક જોડાણ વિચારધારાને કારણે, એ તૂટ્યું. અને ફરી પાછી ચૂંટણી નથી લાવવી એવા એક બહાના હેઠળ એમણે શોધ ચલાવી કે તો પછી જો શિવસેનાનો જ મુખ્યમંત્રી બનવાનો હોય તો શિવસેનાને કોણ સપોર્ટ કરશે? તો જે પક્ષો અત્યાર સુધી શિવસેના અને ભારતીય જનતા પાર્ટીને કોમવાદી વગેરે વગેરે કહીને ગાળો આપતા હતા અને જેનાથી એક અંતર રાખતા હતા, એ બંને પક્ષો જે છે એમાં એ તૈયાર થઈ ગયા. એનસીપી શરદ પવારનું અને કોંગ્રેસ, મહારાષ્ટ્ર કોંગ્રેસ, અને એમની ફોર્મ્યુલા બની કે ભાઈ બરોબર છે, અમે બંને તમને સપોર્ટ કરીશું અને તમે બનાવો સરકાર. કારણ કે સંખ્યાબળની દ્રષ્ટિએ એ બંને જો સપોર્ટ કરે તો શિવસેનાનો ઉમેદવાર જે છે એ મુખ્યમંત્રી બની શકતા હતા અને એ મુખ્યમંત્રી બન્યા પણ ખરા. ઉદ્ધવભાઈ ઠાકરે સીએમ બન્યા. એ જે એક જોડાણ થયું એને એમણે નામ આપ્યું મહારાષ્ટ્ર વિકાસ આઘાડી, આઘાડી એવું. એટલે એવું એક ફ્રન્ટ જે મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરે. અને એ આ સમયગાળામાં બધું ચાલ્યું. પણ 3-3.5 વર્ષ પછી એની અંદર જે છે તિરાડો દેખાવા માંડી. કારણ કે બહુ સ્વાભાવિક છે કે શિવસેનાની જે ઇમેજ છે એનાથી તદ્દન વિપરીત એવી બાબતો એમાં થઈ રહી હતી. શિવસેના ઇઝ કન્સિડર્ડ ટુ બી વેરી મચ પ્રો હિન્દુ પોલિટિકલ ફ્રન્ટ. પણ જે પ્રકારનું એનસીપી અને કોંગ્રેસનું જે છે એ એક સો કોલ્ડ સેક્યુલર પ્રેશર જે છે એ શિવસેના પર વધી રહ્યું હતું. અને શિવસેના દ્વારા પણ એવા કાર્યક્રમો થઈ રહ્યા હતા જે એનસીપી અને કોંગ્રેસ જનરલી કરતી હોય. શિવસેના કે બીજેપી એવું કંઈ કરે એવી અપેક્ષાઓ નહોતી. એની અસર જે છે એ શિવસૈનિકો ઉપર પણ થવા લાગી. જે લોકો વર્ષોથી શિવસેનામાં જોડાયેલા છે અને જે હિન્દુત્વ અને બાકીના જે કાંઈ શિવસેનાના મુદ્દા છે એના ઉપર કામ કરે છે, એમને ધ્યાનમાં આવવા માંડ્યું કે આ તો ડાયલ્યુટ થઈ રહ્યું છે. બાળાસાહેબ ઠાકરેએ જે શિવસેના સ્થાપી હતી એને ઉદ્ધવ ઠાકરે એ દિશામાં નથી લઈ જઈ રહ્યા, જસ્ટ એટલા માટે કે એમને સત્તા ઉપર ટકી રહેવું છે. અને એનસીપી અને કોંગ્રેસ પણ એ વસ્તુ જાણતા હતા કે આમને સત્તામાં ટકી રહેવું છે એટલે આપણે જે કહેશું એમને કરવું જ પડશે, રાઈટ? એટલા માટે આપણે જોયું કે 2 વર્ષ પહેલા શિંદે એમાંથી શિવસેનામાંથી નીકળ્યા કેટલાક ધારાસભ્યોને લઈને, અને એમણે કહ્યું કે ભાઈ હું ભાજપ સાથે જાઉં છું. અને ભાજપે એમને ઓફર કરી કે તમે સીએમ બનો. અમારો સીએમ જે અત્યાર સુધી હતો ફડણવીસ, હી વિલ બીકમ ડેપ્યુટી સીએમ, રાઈટ? તમે સંભાળો સત્તા, તમે સંભાળો. અને ભાજપે બહુ ચતુરાઈપૂર્વક શિંદેને સીએમ બનાવી દીધા. અને અત્યાર સુધી આપણે અને એને એમને નામ આપ્યું. અચ્છા, ઇન્ટરેસ્ટિંગલી એમાં હજુ પણ થોડા મતો ખૂટે એવું હતું, એટલે એ અજીત પવારને એનસીપીમાંથી તોડીને લાવ્યા. એટલે એમની આખી એક યુતિ, એટલે કે એમનું એક ગઠબંધન જે છે એ બન્યું. અને એ અત્યારે, હવે ચૂંટણી કાલે તો લોકો નવી સરકાર ચૂંટશે, પણ અત્યાર સુધી
જે સરકાર છે એ મહાયુતિની સરકાર છે એવું અત્યારે પિક્ચર છે. એક મહાયુતિ છે અને મહાઆઘાડી છે. આમાં કયા કયા પક્ષો છે? મહાવિકાસ આઘાડીની અંદર શિવસેના યુબીટી છે, કારણ કે હવે ઉદ્ધવ બાળ ઠાકરે એવું કહેવાય છે, જેનું નિશાન હવે મશાલ છે. બીજું કોંગ્રેસ છે અને ત્રીજું એનસીપી છે, જે શરદ પવારની પાર્ટી છે. અને મહાયુતિ છે એનું ઓપોઝિટ, એમાં ભારતીય જનતા પાર્ટી કમળ છે, શિવસેના શિંદે છે, જેનું નિશાન હવે ઓરિજિનલ શિવસેનાનું ધનુષ બાણ છે. અને ત્રીજું અજીત પવારનું ફેક્શન છે એનસીપી, જેની પાસે એનસીપીનું મૂળ સિમ્બોલ છે ઘડિયાળ, એ અત્યારે ટેકનિકલી એની પાસે છે. સર, એક વસ્તુ પણ જોવા મળી, દેવેન્દ્ર ફડણવીસની સામે અજીત પવારને વચ્ચે કંઈક ડખો થાય એવા બનાવો પણ બન્યા હતા. હમણાં થોડા સમય પહેલા આપણે જોયું હતું. એ વૈચારિક મતભેદો અથવા તો આજે દબાણ જે છે કે હું મોટો, એ શું છે? નહીં, એની પાછળનું એક બીજું રસપ્રદ કારણ છે. જી, જ્યારે 2.5 વર્ષ જ્યારે થયા મહાવિકાસ આઘાડીની સરકારને, ત્યારે એક દિવસે દેવેન્દ્ર ફડણવીસે એવું કહ્યું કે ભાઈ હવે આ સરકાર જે છે ને એ લઘુમતીમાં આવી ગઈ છે, કારણ કે અજીત પવાર અમારી સાથે જોડાયા છે. અને અજીત પવાર એમની સાથે એકચ્યુઅલી જોડાઈ પણ ગયા, રાઈટ, મહાયુતિમાં જોડાઈ પણ ગયા, અને એ શપથ પણ એમણે ઓલમોસ્ટ લઈ લીધા એવું કહી શકાય. પણ એક જ દિવસની અંદર ચિત્ર પલટાઈ ગયું. એ થોડા ધારાસભ્યોને લઈને ભાજપમાં આવ્યા હતા અને એ ફ્લોપ શો સાબિત થયો, કારણ કે શરદ પવાર તરફથી એમને જે કાંઈ, હું વાત કરું છું 2.5 વર્ષ પહેલાની, જે કાંઈ દબાણ આવ્યું હોય એનસીપીમાંથી, પણ એ પાછા પોતાના કાકાની પાર્ટીમાં જતા રહ્યા અને ભાજપનું જે આખું જે ભાજપે એક વ્યૂહરચના તૈયાર કરી હતી એ તૂટી ગઈ. એને કારણે એક સૌથી મોટું પરિબળ એ ઊભું થયું મહારાષ્ટ્રના રાજકારણમાં કે દેવેન્દ્ર ફડણવીસ ઉપર જે ભરોસો ભાજપની નેતાગીરીએ મૂક્યો હતો એ થોડો ડગમગી ગયો, કારણ કે એમણે પૂરી છૂટ આપી હતી કે તમે જે કરો એ, રાઈટ, આપણે ફરીથી સત્તા ઉપર અહીંયા આવું. પણ અનફોર્ચ્યુનેટલી અજીત પવાર જે છે એ એમની પોતાની જે કાંઈ મહત્વાકાંક્ષા છે એને કારણે એ ફરી પાછા કાકા પાસે જતા રહ્યા શરદ પવારની પાર્ટીમાં, અને ભાજપનું સપનું જે રોળાઈ ગયું એને કારણે ફડણવીસ ઉપર પણ બહુ મોટું દબાણ આવી ગયું. પણ ફરી પાછું એમણે ધીરે ધીરે શિંદેને શિવસેનામાંથી લાવ્યા, અને પણ શિંદેને શિવસેનામાંથી લાવ્યા તો એ મામલો કોર્ટમાં જતો રહ્યો, કારણ કે એમાં જે બે મૂળ પાર્ટી છે એમાંથી કેટલાક ધારાસભ્યો જો જતા રહે, 2/3 ધારાસભ્યો જો જતા રહે, તો પછી એમના ઉપર જે પક્ષાંતરણનો ધારો જે છે એ લાગે નહીં, એટલા માટે એમને વ્યવસ્થા એ પ્રમાણે ગોઠવી હતી. પણ એ મામલો કોર્ટમાં ગયો, મામલો હજુ પણ કોર્ટમાં છે, અને એના માટે કોર્ટે સ્પીકરને નિર્ણય લેવાનું કહેલું કે તમે નિર્ણય લો કે આમાં પક્ષાંતર ધારો લાગુ પડે છે કે નહીં. હવે સ્પીકર જો કે પાછા એમના જ પક્ષના હોવાને કારણે એમણે બહુ એમાં રસ લીધો નહીં. હવે ચૂંટણી પણ આવી ગઈ, પણ એને કારણે એ મુદ્દો હવામાં લટકતો ન રહે તલવાર, એટલે એમણે ફરી પાછો અજીત પવારનો સંપર્ક કર્યો, અને અજીત પવારને એમણે કહ્યું કે તમે આવો, આપણે બાકી બધું જોઈ લેશું. અને ફરી પાછા અજીત પવાર જે છે એ હળવેકથી કેટલાક ધારાસભ્યોને લઈને આવ્યા. પણ હવે અત્યારે પ્રશ્ન મુદ્દો એ જ છે કે ચૂંટણી પછી શું? માની લો કે ફરી પાછું કોઈ એવું ચિત્ર ઉપસે છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી કદાચ મેજોરિટી અથવા સિંગલ મેજર પાર્ટી નથી બનતી, સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, તો શું? અથવા સામેની બાજુ કે ઉદ્ધવ બાળ ઠાકરે વાળી શિવસેના પાસે સારી બેઠકો જે અત્યારે એની પાસે છે એવી બેઠકો નથી આવતી, તો પેલા બે જે એની સાથે જોડાયેલા છે એનું શું? નાઉ ધેટ્સ અ બિગ ક્વેશ્ચન.